હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી લવર. જીપીએસસી લવરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાના ઉદય વિશે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયોને શરૂ કરીએ. આપ સૌ જાણો છો એ રીતે પ્રાચીન ભારતમાં વિદેશમાં વ્યાપાર થતો હતો અને એ સમયે ભારત છે એ ઘણી બધી વસ્તુઓની નિકાસ કરતો હતો. એ અંતર્ગત ભારતમાંથી મરી મસાલા, આ ઉપરાંત તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી અને ભારત અને યુરોપ વચ્ચે જે વ્યાપાર થતો હતો એ જમીન માર્ગ તેમજ જળ માર્ગે થતો હતો અને આ માર્ગના જે કેન્દ્રમાં એક સ્થળ આવેલું હતું એ હતું તુર્કસ્તાન અને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તાંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ એ એનું મધ્યનું સ્થળ હતું. આપ અહીંયા મેપમાં પણ જોઈ શકો એ રીતે આ અહીંયા યુરોપીય પ્રદેશ છે જેમાં પોર્ટુગલ દેશ છે, આ ઉપરાંત આ આપણું ભારત છે. તો ભારતમાંથી જે વ્યાપાર થતો હતો એ અહીંયાથી અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક થઈ અને અહીંયા તુર્કસ્તાનમાં જતો હતો અને તુર્કસ્તાનની અંદર અહીંયા એક સ્થળ આવેલું હતું એ હતું કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તાંબુલ તરીકે ઓળખાય છે. તો અહીંયા શું ઘટના બને છે એ આપણે જોવાનું છે કે 1453 આવતા આવતા અહીંયા તુર્ક મુસ્લિમોએ દ્વારા જે કોન્સ્ટેન્ટિનોપલ છે અહીંયા જીતી લેવામાં આવે છે અને એના કારણે શું થાય છે તો કે યુરોપમાંથી જે ભારત આવવાનો જે જળમાર્ગ અને જમીન માર્ગ હતો એ અહીંયા હવે બંધ થઈ જાય છે અને એના કારણે શું થાય છે તો કે જે વ્યાપાર છે બરાબર છે ભારત અને યુરોપ દેશ વચ્ચેનો વ્યાપાર એ પણ અહીંયા બંધ થઈ જાય છે. આથી યુરોપવાસીઓ અને કોન્સ્ટેન્ટિનોપલ માટે જે થઈને આવવાનો જે જળમાર્ગ છે અહીંયા બંધ થવાથી યુરોપવાસીઓને જે મરી મસાલા છે અહીંયા મળતા નથી, પરંતુ યુરોપ જે પ્રદેશ છે બરાબર છે એ એકદમ ઠંડો પ્રદેશ છે અને એને મરી મસાલા વગર અહીંયા ચાલતું નથી અને એટલા જ માટે અહીંયા તેઓ નવા જળમાર્ગની શોધની જરૂરિયાત ઊભી થાય છે અને વિશ્વમાં આ જે ઘટના બને છે એને ભૌગોલિક સંશોધનના યુગનો પ્રારંભ થયો ગણાય છે. ત્યારબાદ વાત કરીએ તો ભારત આવવાના જળમાર્ગની શોધ એના વિશે આપણે અહીંયા ડિસ્કસ કરીએ તો પોર્ટુગીઝોના જે રાજા હતા એ સમયે પ્રિન્સ હેનરી એના દ્વારા ઘણી બધી પ્રેરણાઓ આપવામાં આવતી હતી, પ્રોત્સાહન આપવામાં આવતું હતું અને આર્થિક મદદ પણ કરવામાં આવતી હતી જેથી કરીને ત્યાંના જે સાહસવીરો છે એ નવા જળમાર્ગની શોધ કરે અને એના માટે પ્રયત્નો પણ કરવામાં આવતા હતા સાહસવીરો દ્વારા. જેમાંનો એક પ્રયત્ન આપણે અહીંયા યાદ રાખવાનો છે, બાર્થોલોમ્યુસ ડાયસ દ્વારા કરવામાં આવેલો આ પ્રયત્ન છે કે તેણે શું કરે છે તો કે એક કેપ ઓફ ગુડ હોપની શોધ કરે છે બરાબર છે. તો આપ અહીંયા હું તમને મેપમાં જણાવી દઉં કે કેપ ઓફ ગુડ હોપ ક્યાં આવેલું છે. તો આ છે યુરોપ અને અહીંયા આપ જોઈ શકો છો પોર્ટુગલ નામનો એક દેશ આવેલો છે અને ત્યાંના જે રાજા હતા એ સમયે પ્રિન્સ હેનરી એના દ્વારા અહીંયા જે પ્રેરણા આપવામાં આવે છે, પ્રોત્સાહન આપવામાં આવે છે અને આર્થિક મદદ પણ કરવામાં આવે છે સાહસવીરોને. એના કારણે શું થાય છે તો કે અહીંયાથી એક વ્યક્તિ નીકળે છે જેનું નામ છે બાર્થોલોમ્યુસ ડાયસ. તેઓ લિસ્બન બંદરેથી નીકળે છે અને અહીંયા આફ્રિકામાં એક પ્રદેશે આવીને અહીંયા ઊભા રહી જાય છે અને એ પ્રદેશ છે કેપ ઓફ ગુડ હોપ. અહીંયા કેપ ઓફ ગુડ હોપ એનું નામ શા માટે પડ્યું તો કે એને એક એવી આશા હતી કે અહીંયાથી આગળ જતા ભારતનો જે જળમાર્ગ છે એ શોધવામાં મદદ મળશે, એટલા માટે એ આ પ્રદેશનું નામ રાખે છે કેપ ઓફ ગુડ હોપ. ત્યારબાદ આગળ જોઈએ તો ત્યારબાદ એક બીજો પણ પ્રયત્ન કરવામાં આવે છે એ છે અહીંયા ક્રિસ્ટોફર કોલમ્બસ દ્વારા. તો એને જે મદદ કરે છે એ છે સ્પેનના રાજા. આ ક્રિસ્ટોફર કોલમ્બસ છે એક ઇટાલીનો વ્યક્તિ હતો, પરંતુ એને અહીંયા મદદ મળે છે સ્પેનના રાજાની. આર્થિક મદદને કારણે એ જળમાર્ગ શોધવાનો પ્રયાસ કરે છે અને એના પરિણામ સ્વરૂપ 1492માં એ એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વર્તમાનમાં જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ છે ત્યાં જઈ ચડે છે અને તેનું જે મૃત્યુ થાય છે ક્રિસ્ટોફર કોલમ્બસનું, ત્યાં સુધી એ એવા ભ્રમમાં રહે છે કે તેણે ભારતની શોધ કરી છે એટલે કે ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી છે, પરંતુ આગળ જતાં એક સ્પષ્ટતા કરે છે અમેરિગો વેસ્પુચી. અમેરિગો વેસ્પુચી દ્વારા અહીંયા એક સ્પષ્ટતા કરવામાં આવે છે કે ક્રિસ્ટોફર કોલમ્બસે દ્વારા જે શોધ કરવામાં આવી છે એ નવો જળમાર્ગ નહીં પરંતુ એક નવા પ્રદેશની શોધ કરવામાં આવી છે, આવું કહેવામાં આવે છે અમેરિગો વેસ્પુચી દ્વારા અને એના પરિણામ સ્વરૂપ અમેરિગો વેસ્પુચીના નામ પરથી આ પ્રદેશનું નામ રાખવામાં આવે છે અમેરિકા અને તેથી જ કહેવાય છે કે ક્રિસ્ટોફર કોલમ્બસે જે પ્રદેશની શોધ કરી છે એ છે અમેરિકા. ત્યારબાદ વાત કરીએ તો પોર્ટુગીઝનો નાવિક એક હોય છે જેનું નામ હોય છે વાસ્કો દી ગામા. એના દ્વારા ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરવામાં આવે છે 1498માં. તો તેણે કઈ રીતે આ જળમાર્ગ શોધ્યો એના વિશે ચર્ચા કરીએ તો ભારતીય ખલાસીની એને મદદ મળી હતી. તેના પરિણામ સ્વરૂપ ભારતના જે પશ્ચિમ કિનારે આવેલું જે કાલિકટ બંદર છે ત્યાં એ આવી જાય છે. તો આપ અહીંયા મેપમાં જોઈ શકો છો કે આ જે વાસ્કો દી ગામા છે બરાબર છે એ પણ પોર્ટુગલનો છે. એ અહીંયા કેપ ઓફ ગુડ હોપ સુધી આવે છે
અને અહીંયાથી એને ભારતીય ખલાસીની મદદ મળે છે, જેના કારણે તે અહીંયા કાલિકટ જે બંદર છે ત્યાં એને પહોંચવામાં મદદ મળી જાય છે. ત્યારબાદ અહીંયા જોઈએ તો જે એ સમયે જે આ ભારતમાં આવે છે આ વાસ્કો દી ગામા, એ સમયે એના જે રાજા હતા એ હતા સામુદ્રિક, જેને આપણે ઝામોરિન તરીકે પણ ઓળખીએ છીએ. તો એને અહીંયા આવકાર આપે છે અને અહીંયા વેપાર કરવાની છૂટ આપે છે, જેના કારણે વિશ્વમાં હવે મહત્વપૂર્ણ આ ઘટના ગણવામાં આવે છે, કારણ કે યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર છે અહીંયા ખુલી ગયા હોય છે. ત્યારબાદ વાત કરીએ તો ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન અને અંગ્રેજોનું આગમન અને એણે વેપારી મથકોની સ્થાપના કઈ રીતે કરી એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ. તો ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કોણ આવે છે? તો કે પોર્ટુગીઝો આવે છે, જેને આપણે ફિરંગીઓ તરીકે પણ ઓળખીએ છીએ. આ પ્રજા છે એ 100 વર્ષની અંદર દીવ, ત્યારબાદ દમણ, ગોવા, કોચીન, મલક્કા વગેરે પ્રદેશોમાં પોતાના નિયંત્રણમાં લાવી દે છે. અને પોર્ટુગીઝોને જે વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાય છે કોણ લોકો? હોલેન્ડના ડચ લોકો, એટલે જેને આપણે વલંદાઓ તરીકે ઓળખીએ છીએ. તો સૌ પ્રથમ જે પ્રજા આવે છે એ છે પોર્ટુગીઝો, ફિરંગીઓ, અને ત્યારબાદ એના પ્રેરણાથી જે પ્રજા આવે છે બીજી પ્રજા એ છે હોલેન્ડના ડચ લોકો, જેને આપણે વલંદાઓ તરીકે ઓળખીએ છીએ. અને ત્યારબાદ ડેનમાર્કથી ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા પહોંચી જાય છે. અને આ રીતે ધીમે ધીમે ઇંગ્લેન્ડના જે વેપારીઓ છે એ પણ ભારત સાથે વેપાર કરવા માટે એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે વર્ષ 1600ની અંદર. અને એના માટે ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો એક પરવાનો પણ મળે છે. અને એના પરિણામ સ્વરૂપ 1608ની અંદર સૌપ્રથમ એક જહાજ આવે છે, એક વહાણ આવે છે જેનું નામ છે હેક્ટર, અને એ કણ લઈને આવે છે કેપ્ટન વિલિયમ હોકિન્સ. તો કેપ્ટન વિલિયમ હોકિન્સ હેક્ટર નામનું જહાજ લઈને 1608ની અંદર ભારતમાં આવે છે. અને એ કયા બંદરે આવે છે? સુરત બંદરે આવે છે. પરંતુ એ સમયે અહીંયા ફિરંગીઓ ઓલરેડી હતા, એટલે કે પોર્ટુગીઝો હતા. તેના દ્વારા અહીંયા વર્ચસ્વ થયેલું હતું અને એનો વિરોધને કારણે તેઓને અહીંયા વેપાર કરવાની પરવાનગી મળતી નથી. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની ત્યારબાદ 1613ની અંદર ફરી વખત આવે છે સર ટોમસ રો, અને તેઓ મુઘલ બાદશાહ જહાંગીરના દરબારમાં જાય છે અને ત્યાં એને વેપાર કરવાની પરવાનગી મળી જાય છે. અને તેઓ સૌપ્રથમ કોઠી છે એ સુરત ખાતે સ્થાપે છે. ત્યારબાદ અહીંયા જોઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે પ્રથમ કોઠી છે, વેપારી મથક જેને આપણે કહીએ છીએ કોઠી એટલે કે વેપારી મથક, એ 1613માં સુરત ખાતે સ્થાપવામાં આવ્યું. ત્યારબાદ એણે સુરત, ભરૂચ, અમદાવાદ વગેરે જગ્યાએ વેપારી મથકો સ્થાપ્યા. પરંતુ આ પ્રદેશમાં મરાઠી સત્તાઓનું જે પ્રભુત્વ છે એ વધતા કંપનીને એવું લાગ્યું કે અહીંયા આપણે રહેવું જોખમકારક છે. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા, જ્યાં તેણે મછલીપટ્ટનમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ એટલે કે ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ્સ એટલે કે કોલકાતામાં કોઠીઓ સ્થાપી. અને ત્યારબાદ 1687 આવતા એણે મુંબઈને પોતાનું વડું મથક છે એ બનાવી દીધું હતું. 1668માં એક ઘટના બને છે કે ભારતમાં ફરી વખત એક નવી કંપની આવે છે જેને કહેવાય છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો આ કંપનીનું આગમન છે એ થાય છે 1668માં. તો અહીંયા મિત્રો તમારે ક્રમ ખાસ યાદ રાખવાના છે. સૌપ્રથમ જે પ્રજા આવી હતી પોર્ટુગીઝો, ત્યારબાદ હોલેન્ડના જે ડચ લોકો આવ્યા, ત્યારબાદ ડેનિશ લોકો આવ્યા, ત્યારબાદ અંગ્રેજો આવ્યા અને ત્યારબાદ આવ્યા અહીંયા ફ્રેન્ચ લોકો, જેણે સમય જતાં માહે, કરાઈકલ, પોંડિચેરી જેને આપણે પુડુચેરી તરીકે ઓળખીએ છીએ, ચંદ્રનગર, મછલીપટ્ટનમ વગેરે પ્રદેશોમાં પોતાના વેપારી મથકોની સ્થાપના કરી. 18મી સદી આવતા અહીંયા અંગ્રેજો અને ફ્રેન્ચો છે એ વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા માટે અને સંસ્થાનો મેળવવા માટે સતત સક્રિય રહ્યા હતા. ભારતમાં 1746થી લઈને 1763 દરમિયાન આ બંને જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, આ ઉપરાંત જે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, એની જે સત્તા સ્થાપવા માટે અહીંયા એ બંને વચ્ચે 3 કર્ણાટકી વિગ્રોહ જોવા મળે છે. અને એ 3 કર્ણાટકી વિગ્રોહના પરિણામ સ્વરૂપ અહીંયા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય જોવા મળે છે. અને એના પરિણામ સ્વરૂપ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ અહીંયા રાજ્ય વિસ્તારમાં એને માર્ગ છે એ મોકળો બને છે. અને સત્તા સંઘર્ષને અંતે જે ફિરંગીઓ છે, જેને આપણે પોર્ટુગીઝો કહીએ છીએ, તેની પાસે દીવ, દમણ અને ગોવા નામના પ્રદેશો બાકી રહે છે. ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ અને પોડુચેરી જેવા પ્રદેશો રહે છે. ડચ અને ડેનિશ પ્રજા કાયમ માટે ભારતમાંથી વિદાય લઈ લે છે અને બાકીના બધા પ્રદેશોમાં અંગ્રેજોનું શાસન છે એ આપણને જોવા મળે છે. તો અહીંયા એક મેપ દ્વારા સમજી લઈએ કે ફિરંગીઓ એટલે કે જે પોર્ટુગીઝો છે એના જે પ્રદેશોની વાત કરીએ તો એ અહીંયા ગુજરાતમાં આવેલું દીવ છે, દમણ છે અને ગોવા, આ 3 પ્રદેશો છે
આ ઉપરાંત અહીંયા કાલિકટ છે અને કૌચી, આ જે પ્રદેશો છે એ ફિરંગીઓના કબજામાં હતા. ત્યારબાદ વાત કરીએ તો ફ્રેન્ચોના મથકોની વાત કરીએ તો ફ્રેન્ચોનું હતું એક માહે, કરાઈકલ, પોડુચેરી, આ બધા જે પ્રદેશો હતા એ ફ્રેન્ચોના કબજામાં હતા. જ્યારે અંગ્રેજોની વાત કરીએ તો સુરત છે, મુંબઈ છે, આ ઉપરાંત વાત કરીએ તો અહીંયા ફોર્ટ જ્યોર્જ છે, ફોર્ટ વિલિયમ્સ છે. તો આ બધા જે પ્રદેશો છે એ અહીંયા અંગ્રેજોના કબજામાં હતા. ત્યારબાદ વાત કરીએ તો પ્લાસીનું યુદ્ધ. અહીંયા આપણે પ્લાસીના યુદ્ધ વિશે સમજવાની કોશિશ કરીએ તો બંગાળમાં એ સમયે અહીંયા સિરાજ ઉદ દૌલાનું શાસન હતું. બરાબર છે. તેઓ ઉતાવળિયો સ્વભાવ હતો, એટલે કે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ પણ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ નવાબની પરવાનગી જે છે, એટલે કે નવાબ એ સમય કોણ હતા? સિરાજ ઉદ દૌલા. એની પરવાનગી લીધા વગર જે કોલકાતા છે એના રક્ષણ માટે અહીંયા એક વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી દે છે. પરંતુ નવાબને આ પસંદ આવતું નથી. નવાબ કોણ છે? સિરાજ ઉદ દૌલાને. એના કારણે એ શું કરે છે તો કે કિલ્લેબંધી છે એ તોડી પાડી છે. અને આના સમાચાર છે એ મળે છે મદ્રાસમાં, એટલે કે ચેન્નઈમાં પહોંચે છે. અને એ સમયે ચેન્નઈના જે ગવર્નર હતા એ હતા રોબર્ટ ક્લાઇવ. એને આ સમાચાર મળતા એની આગેવાનીમાં એક કંપનીનું એક નાનકડું અમથું સૈનિક છે એ બંગાળમાં ચડાઈ કરવા માટે આવી પહોંચે છે. અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે સૈન્ય છે એ શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવામાં સફળ ન લાગે છે. એવું કોને લાગે છે કે તો કે રોબર્ટ ક્લાઇવને. શા માટે? તો કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય હતું એ શક્તિશાળી હતું, પરંતુ બહુ મોટું નહોતું, નાનકડું હતું. એ સિરાજ ઉદ દૌલાનું સૈન્ય સામે ટકી શકે એમ ન હતું. આવું જણાય આવે છે રોબર્ટ ક્લાઇવને. એટલે એ શું કરે છે તો કે દગાખોરીનો આશરો લે છે. અને એ શું કરે છે તો કે નવાબને પરાજય આપવા માટે એક ષડયંત્ર બનાવે છે. અને આ ષડયંત્રમાં નવાબ એટલે કે સિરાજ ઉદ દૌલાના જે સેનાપતિ હોય છે મીર જાફર અને ત્યાંના એક શેઠ હોય છે અમીરચંદ, આ બંનેને છે એ કાવતરામાં એટલે કે આ ષડયંત્રમાં સામેલ કરી દે છે. અને મીર જાફરની એક એવી અહીંયા આપણે કહી શકીએ કે એક એવી જાહેરાત કરવામાં આવે છે મીર જાફર માટે કે તેઓ જો આ યુદ્ધમાં સાથ આપે તો એને આવનારા નવાબ તરીકે નીમવામાં આવશે. અને આ કાર્યગત અંતર્ગત આ જે ષડયંત્ર રચવામાં આવ્યું હતું એ અંતર્ગત અહીંયા એક યુદ્ધ થાય છે, પ્લાસીનું યુદ્ધ, 23 જૂન 1757ના રોજ. અને આ જે પ્લાસી છે એ હાલ આપણે વાત કરીએ તો જે મુર્શિદાબાદ નામનો જે પ્રદેશ આવેલો છે પશ્ચિમ બંગાળમાં, ત્યાંથી 38 કિલોમીટરના અંતરે આ પ્લાસી નામનો પ્રદેશ આવેલો છે. ત્યાં આ મેદાનમાં આ યુદ્ધ છે એ થાય છે. અને વાત કરીએ તો આ પ્લાસીના યુદ્ધમાં છે એ કોની જીત થાય છે તો કે ઓબ્વિયસ છે અહીંયા જે રોબર્ટ ક્લાઇવ છે એની જીત થાય છે. શા માટે? તો કે એક આ ષડયંત્રનો ભાગ બની ચૂકેલા મીર જાફર સેનાપતિ અને અમીરચંદને પરિણામ સ્વરૂપ અહીંયા આ ષડયંત્રના ભાગરૂપે રોબર્ટ ક્લાઇવની છે એ જીત થાય છે અને સિરાજ ઉદ દૌલા છે અહીંયા હારી જાય છે. અને પ્લાસીનું યુદ્ધ છે એ 23 જૂન 1757ના રોજ થયું હતું. ત્યારબાદ અહીંયા વાત કરીએ તો આ યુદ્ધ અંતર્ગત ક્લાઇવ કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસની અંદર જ તે પૂરું થવામાં આવે છે. અને આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર છે એ મળી જાય છે. મીર જાફરને બંગાળનો નવાબ છે એ બનાવવામાં આવે છે, જે ઓલરેડી પહેલાં નક્કી કરાયું હતું કે મીર જાફર જે એનો સેનાપતિ છે એ આ યુદ્ધમાં જો સાથ આપશે તો એને નવાબ બનાવવામાં આવશે. એ અંતર્ગત મીર જાફરને અહીંયા બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. આમ પ્લાસીના યુદ્ધ બાદ ભારતમાં કંપની શાસનનો જે પાયો છે એ નખાયો ગણાશે. એટલે કે 1757નું આ પ્લાસીનું યુદ્ધ છે એ ભારતમાં કંપની સત્તાનો પાયો છે એ નખાયો ગણાય છે. ત્યારબાદ આવે છે બક્સરનું યુદ્ધ. બક્સરના યુદ્ધ વિશે વાત કરીએ તો અંગ્રેજોએ અહીંયા મીર જાફરને બંગાળનો નવાબ તો બનાવી દીધો, પરંતુ એ જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચાએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી અને એનો જે સેનાપતિ હતો મીર કાસિમ એને બંગાળનો નવાબ બનાવી દીધો. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ વધુ મહત્વકાંક્ષી બન્યો. એથી શું કર્યું તો કે મીર કાસિમને ફરી વખત કઢાવી અને અહીંયા પાછો મીર જાફરને નવાબ બનાવ્યો. મીર કાસિમ છે એ હવે જાય છે અવધના નવાબ પાસે અને એના શરણે જાય છે. અને એ સમયે અવધમાં છે એ મુગલ બાદશાહ શાહ આલમ આવેલા હોય છે. એટલે કે અવધના નવાબ, આ ઉપરાંત અહીંયા મીર કાસિમ અને જે મુગલ બાદશાહ શાહ આલમ, આ ત્રણેય ભેગા થઈને અહીંયા સંયુક્ત રીતે કંપની સામે લડવાનો નિર્ણય કરી લે છે અને એની સામે એક યુદ્ધ કરે છે. અને એ યુદ્ધ છે અહીંયા બક્સરનું યુદ્ધ. તો બક્સરનું યુદ્ધ છે એ કોની કોની વચ્ચે થયેલું છે તો તમારે ખાસ યાદ રાખવાનું છે મીર કાસિમ, આ ઉપરાંત અહીંયા હોય છે અવધના નવાબ, આ ઉપરાંત હોય છે મુગલ બાદશાહ શાહ આલમ. એટલે કે એક પક્ષ ઉપર હોય છે આ ત્રણ રાજા અને એના વિરોધમાં સામેના પક્ષ ઉપર હોય છે ઈસ્ટ ઇન્ડિયા કંપની
જેના રિલેટેડ એક વ્યક્તિ લડ્યો હતો, હેક્ટર મુનરો. તો આ બંને વચ્ચે અહીંયા આ યુદ્ધ થાય છે અને બક્સર મુકામે આ યુદ્ધ થયેલું હોય છે. સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આ યુદ્ધ 22 ઓક્ટોબર 1764માં થયેલું હોય છે, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાની જે દીવાની સત્તા છે અહીંયા મળી જાય છે અને આ યુદ્ધમાં પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જીત થાય છે. આ યુદ્ધ થયું હોય છે 22 ઓક્ટોબર 1764ની અંદર અને આ યુદ્ધના પરિણામ સ્વરૂપ અહીંયા બંગાળ છે, બિહાર છે અને ઓડિશાની દીવાની સત્તા છે એ કોને મળી જાય છે? કંપનીને. બરાબર છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળી જાય છે. ત્યારબાદ વાત કરીએ તો કંપની શાસનનો વિકાસ કઈ રીતે થાય છે. તો અંગ્રેજ સરકારે અહીંયા નિયામક ધારો પસાર કરી છે 1773માં. જે કાયદા પ્રમાણે બંગાળનો જે ગવર્નર છે એને ગવર્નર જનરલ ઓફ બેંગોલ બનાવી દેવામાં આવે છે અને રાજકીય હિતો અને પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂકી દેવામાં આવે છે. અને કોના સીધા અંકુશ નીચે? તો કે ગવર્નર જનરલ ઓફ બેંગોલના સીધા અંકુશ નીચે મૂકી દેવામાં આવે છે અને તેના નીચે મુંબઈ આ ઉપરાંત મદ્રાસના ગવર્નરને પણ જે બંગાળના ગવર્નર અંતર્ગત કાઉન્સિલમાં મૂકવામાં આવે છે. આ રીતે સૌપ્રથમ બંગાળનો જે ગવર્નર જનરલ બને છે એ છે વોરન હેસ્ટિંગ. ત્યારબાદ વાત કરીએ તો તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ થયો હતો. આ ઉપરાંત મૈસૂરના જે રાજા હતા હૈદર અલી એની સાથે અહીંયા દ્વિતીય મૈસૂર વિગ્રહ પણ વોરન હેસ્ટિંગના સમયમાં થયું હતું. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ છે એ વધવા માંડી. તો અહીંયા મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે, વોરન હેસ્ટિંગના સમયમાં અહીંયા બે યુદ્ધો યાદ રાખવાના છે. પ્રથમ મરાઠા વિગ્રહ, આ ઉપરાંત દ્વિતીય મૈસૂર વિગ્રહ. આ બંને વિગ્રહ છે એ વોરન હેસ્ટિંગના સમયમાં થાય છે. વોરન હેસ્ટિંગ બાદ જે ગવર્નર આવે છે ગવર્નર જનરલ એ છે કોર્નવોલિસ. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતો ટીપુ સુલતાનનો ત્રીજું મૈસૂર વિગ્રહ થાય છે. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે કોર્નવોલિસના સમયમાં ત્રીજું મૈસૂર યુદ્ધ થાય છે અને એ મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે થાય છે. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી હતી. એટલે કે ટીપુ સુલતાન, જેને મૈસૂરનો વાઘ કહેવાય છે, એને હરાવવા માટે કંપનીએ કોની મદદ લીધી હતી? તો અહીંયા આપણે યાદ રાખશું મરાઠા અને નિઝામની મદદ લીધી હતી અને આ ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાન છે અહીંયા હારી જાય છે અને એને એક સંધિ કરવી પડે છે. કોર્નવોલિસ બાદ અહીંયા એક બીજો ગવર્નર આવે છે, એ છે સર જ્હોન સોર. સર જ્હોન સોર છે એણે અપનાવેલી જે તટસ્થતાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા છે એક બાજુ ઘટી જાય છે તો બીજી બાજુ અહીંયા મરાઠાઓ વધુ શક્તિશાળી બની ગયા છે. જ્હોન સોર પછી આવેલો જે ગવર્નર જનરલ હતો એ હતો વેલેસ્લી. વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી પહોંચે છે. એટલા માટે વેલેસ્લી અહીંયા એક યોજના લઈને આવે છે, એ છે સહકારી સૈન્ય યોજના. એને કહેવાય છે સહાયકારી સૈન્ય યોજના. અને આ સહાયકારી સૈન્ય યોજનાની જે શરતો છે એના વિશે જો આપણે અહીંયા વાત કરીએ તો કંપની સરકાર જે છે બ્રિટિશ સરકાર એ તાલીમ પામેલું સૈન્ય યોજનાનો સ્વીકાર રાજ્યને આપશે. એટલે કે આ યોજનાનો જે કોઈ જે રાજ્ય છે એ સ્વીકારશે એને અહીંયા કંપની છે એ તાલીમ પામેલું સૈન્ય છે એ પ્રોવાઈડ કરશે. ત્યારબાદ વાત કરીએ તો બીજી શું વાત હોય છે આ સહાયકારી યોજનાની અંતર્ગત, તો એના વિશે આપણે ચર્ચા કરીએ તો આ જે સૈન્ય છે એ રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યને રક્ષણ આપવાનું કાર્ય કરશે. તેના બદલામાં શું કરવામાં આવશે? તો કે યોજના સ્વીકારનાર રાજાએ છે એ લશ્કરી ખર્ચ અને તેટલી જ આવક ધરાવતો કોઈ પ્રદેશ છે એ અંગ્રેજોને આપવો પડશે, અથવા તો એણે લશ્કરી ખર્ચ આપવો પડશે, અથવા તો શું કરવામાં આવશે? તેટલી આવક ધરાવતો કોઈ પ્રદેશ છે એ અંગ્રેજ સરકારને આપી દેવાનો. કંપનીની પરવાનગી વિના રાજ્ય અને રાજ્ય સાથેના જે યુદ્ધ છે એ થઈ શકશે નહીં. એટલે કે અહીંયા કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ કરવું હશે, બરાબર, તો એના માટે કોઈ સંધિ કરવી હશે તો એના માટે અહીંયા કંપનીની જે પરવાનગી છે એ લેવી જરૂરી બનશે. રાજ્યના દરબારમાં એક અંગ્રેજી પ્રતિનિધિત્વ રાખવો ફરજિયાત રહેશે. અન્ય વિદેશીઓ પોતાના રાજ્યમાં નોકરી રાખવાનો નહીં. એટલે કે અન્ય વિદેશીઓને, જેમ કે અંગ્રેજો સિવાય અહીંયા ઘણા બધા વિદેશી પ્રજા હતી. પોર્ટુગીઝો હતા, પછી હતા અહીંયા ડેનિશો હતા, ડચ હતા, ફિરંગીઓ હતા, તો એ કોઈ પણને અહીંયા નોકરી રાખવાના નહીં. ત્યારબાદ વાત કરીએ તો આ યોજનાઓ છે સહાયકારી યોજનાઓ એ અમલ કરનાર એટલે કે અપનાવનાર જે રાજ્યો અને શાસકો હતા એમાં તો નિઝામ, મૈસૂરના રાજા હતા, અવધના રાજા હતા, ગાયકવાડ પ્રજા હતી, સિંધિયા હતી, ભોંસલે હતા અને હોલકર. તો આ બધાઓ દ્વારા અહીંયા સહાયકારી યોજના છે એ અહીંયા અમલમાં લેવામાં આવી હતી. ત્યારબાદ વાત કરીએ તો વેલેસ્લીની જે સહાયકારી યોજના છે એમાં આ બધા રાજાઓ છે અહીંયા ફસાયેલા જોવા મળે છે અને આ છે અહીંયા વેલેસ્લી. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી અને આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા બધા પ્રદેશો છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા
હતા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજનાનો સ્વીકાર કરવા જણાવ્યું હતું, પરંતુ ટીપુએ આ યોજનાનો અસ્વીકાર કર્યો હતો અને આ યોજનાનો અસ્વીકાર કરતા અંગ્રેજોએ નિઝામ અને મરાઠાઓ સાથે મળીને મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું હતું અને આ જે આક્રમણ હતું એ હતું ચોથું મૈસૂર વિગ્રહ, જે દરમિયાન ટીપુ સુલતાન છે એ અહીંયા અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામે છે. વેલેસ્લી બાદ ભારતના જે ગવર્નર જનરલ તરીકે આવે છે લોર્ડ વોરન હેસ્ટિંગ. ત્યારબાદ જોઈએ તો તેણે શું કરે છે તો કે નેપાળ સાથે યુદ્ધ કરે છે અને ગુરખાઓને તેઓ પોતાના લશ્કરમાં સામેલ કરે છે. પિંઢારાઓ સાથે પણ યુદ્ધ કરે છે આ વોરન હેસ્ટિંગ અને એઓને પણ અંકુશમાં લીધા હતા. ત્યારબાદ ત્રીજો મરાઠા વિગ્રહ પણ એક કંપનીના સર્વોપરિતામાં સ્થપાઈ હતી. વિલિયમ બેન્ટિંગ ભારતમાં અગાઉ ગવર્નર જનરલોની સરખામણીમાં એક ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલે અપનાવેલી જે સામ્રાજ્યવાદી નીતિઓને રાજ્યોમાં અસંતોષ જે ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય એ માટે એણે ઉદારમતવાદી કાર્યો કર્યા હતા. ભારતના ગવર્નર જનરલ ત્યારબાદ આવે છે ડેલહાઉસી 1848માં અને ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો આ વ્યક્તિ તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા માટે કંપનીના રાજ્ય વિસ્તાર વધારવા માટે જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. ડેલહાઉસીની આપણે જો અહીંયા ખાલસા નીતિની વાત કરીએ તો એણે યુદ્ધ દ્વારા જે ખાલસા કરેલા પ્રદેશો છે એ છે પંજાબ અને પેગુ. પેગુ એટલે કે નીચેનું જે બર્મા છે એ. ત્યારબાદ વાત કરીએ તો રાજાના જે અપુત્ર અવસાન પામે એટલે કે કોઈ રાજા છે એને પુત્ર ન હોય અને તેઓ અવસાન પામે તો એ રાજ્ય કઈ રીતે ખાલસા કરતા હતા તો સતારા, જેતનપુર, ત્યારબાદ સંબલપુર, ઉદયપુર કે જે મધ્યપ્રદેશમાં આવેલું છે, ઝાંસી, ત્યારબાદ બઘાત અને નાગપુર. તો આ જે બધા પ્રદેશો છે એ રાજાના અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કરેલા હતા એ બધા હતા. ગેરવહીવટના બહાને ખાલસા કરેલા રાજ્યમાં જોઈએ તો એ છે અવધ. કરજની ઉઘરાણી તળે ખાલસા કરેલું જે રાજ્ય છે એ છે નિઝામનું વરાડ પ્રાંત અને નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કરેલા જે રાજ્યો છે એ છે કર્ણાટક અને તાંજોર. ત્યારબાદ વાત કરીએ તો ડેલહાઉસીની સામ્રાજ્યવાદી નીતિ સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે સ્થપાણી હતી 1853માં કે જે મુંબઈથી થાણા વચ્ચે હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર પણ ડેલહાઉસીના સમયમાં શરૂ થઈ હતી. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના પણ ડેલહાઉસીના સમયમાં થઈ હતી. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત. આ ઉપરાંત જો વાત કરીએ તો વિધવા પુનઃલગ્ન, બાળ લગ્ન પ્રતિબંધ ધારા હેઠળ પણ સમાવેશ થાય છે. એટલે કે ડેલહાઉસીએ ઘણી બધી સારી એવી વાત પણ અહીંયા કરવામાં આવી હતી. 1757ના જે પ્લાસીના યુદ્ધથી 100 વર્ષ પૂર્ણના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંનેમાં વધ્યા હતા, પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોમાં અસંતોષનો સામનો તેને કરવો પડ્યો હતો અને આ અસંતોષને અંતે 1857માં ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો હતો. કંપનીના શાસનની આર્થિક અસર શું જોવા મળી તો કે જ્યારે આપણે કંપનીના શાસનનું સરવૈયું તૈયાર કરીએ 100 વર્ષનું ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભરવું સ્થાન ભોગવતો હતો તે કંપનીના 100 વર્ષના શાસનગાળા દરમિયાન ઇંગ્લેન્ડ માટે કાચો માલ બનાવનાર બની ગયો હતો અને કારખાનામાં તૈયાર થયેલો માલ માટે બજારની ગરજ સારનારો આ દેશ ભારત બની ગયો હતો. બંગાળની વાત કરીએ તો બંગાળમાં જે સુતરાઉ કાપડ છે, કાચું રેશમ છે, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું 1708થી 1757માં, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક છે એ અહીંયા ઝાંખી પડી ગઈ હતી. ત્યારબાદ વાત કરીએ તો કંપનીના અન્યાયી મહેસૂલ નીતિથી ભારતનો જે ખેડૂત છે એ પાયમાલ થઈ ગયો હતો, દેવાદાર બની ગયો હતો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના જે ઉદ્યોગોને વિકાસ માટે ભારતના કાપડ ઉદ્યોગ ઉપર અન્યાયી જકાત નાખી હતી. ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી હતી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા હતા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બની ગયો હતો. કંપનીના વ્યાપારીઓ ખાનગી અને વ્યાપાર કરી રહ્યા હતા. બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થાના કાપડ છે એ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા હતા અને કારીગર જો આ કોન્ટ્રાક્ટ પૂરો ન કરે, ઇનકાર કરે તો એને ફટકા મારવાની જેલની સજા પણ થતી હતી. ત્યારબાદ વાત કરીએ તો કંપનીના આગમન પહેલાં ભારતના જે ગામડાઓ હતા એ સ્વાવલંબી હતા, સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બની ગયા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતના જે મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલવે શરૂ થઈ હતી. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટની સેવા શરૂઆત થઈ હતી. મુંબઈ, મદ્રાસ અને ચેન્નઈ અને કોલકાતા જેવા મહાબંદરોનો પણ અહીંયા વિકાસ થયેલો આપણને જોવા મળે છે.
હવે વાત કરીએ કંપનીના શાસનોની સામાજિક અસરો. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતમાં પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્ય અને ભાવના વિકસી હતી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા, જેમાં આપણે જોવા મળે છે સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય અને દુર્ગારામ મહેતા અને બહેરામજી મલબારી વગેરેના કુરિવાજો દૂર કરવામાં, કાયદા ઘડવામાં ઘણી બધી મદદ કરી હતી. ભારતમાં વહીવટના માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ હતી. પરિણામે મેકોલોના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણનો શરૂઆત કરવામાં આવી, એટલે કે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ, આ ઉપરાંત કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના પણ થઈ હતી. કોના પ્રયાસોથી? ચાર્લ્સ વુડને ભલામણથી. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનાર વર્ગ પણ અહીંયા ઊભો થતો ગયો હતો. સમય જતાં સુધારાવાદી માંગણીઓ કરી સુધારાની પ્રક્રિયાઓને પણ વેગ મળ્યો હતો. અહીંયા થોડા ક્વેશ્ચન વિશે ડિસ્કસ કરીએ તો ભારત આવવાનો જે જળમાર્ગ છે એ કોણે શોધ્યો હતો? તો અહીંયા જવાબ આવશે વાસ્કો દી ગામાએ. ત્યારબાદ બીજો ક્વેશ્ચન જોઈએ તો ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના છે એ કોના દ્વારા કરવામાં આવી હતી? તો અહીંયા જવાબ આવશે ડેલહાઉસી દ્વારા. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કયું વિધાન છે એ ખોટું છે? તો 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું, તો આ વિધાન કેવું છે? સાચું. પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળના 24 પરગણાની જાગીર મળી ગઈ હતી, તો આ વિધાન પણ કેવું છે? સાચું. પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી હતી, તો આ વિધાન કેવું છે? અહીંયા ખોટું છે મિત્રો. આ જે બંગાળ, બિહાર અને ઓડિશાની જે દીવાની સત્તા મળી હતી એ હતી બક્સરના યુદ્ધથી. ત્યારબાદ જોઈએ તો બંગાળના નવાબ સિરાજુદ્દૌલાએ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો હતો, તો આ વિધાન પણ કેવું છે? અહીંયા સાચું છે. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો વોરન હેસ્ટિંગ. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો હતો? તો અહીંયા જવાબ આવશે ટીપુ સુલતાન. તો મિત્રો અહીંયા સુધી આ લેક્ચર રાખીએ ચેપ્ટર 1. બરાબર છે. થેન્ક યુ મિત્રો. થેન્ક યુ સો મચ.